પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને 18,300 કરોડ રૂપિયાની મેટ્રો પ્રોજેક્ટ્સની ભેટ આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોના 2 નવા અત્યાધુનિક કોરિડોરનું ઉદ્ઘાટન કરી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણને નવી ગતિ પ્રદાન કરી છે। 18,300 કરોડ રૂપિયાના આ બહુઆયામી પ્રોજેક્ટ હેઠળ નવા રૂટના નિર્માણ અને હયાત લાઇનોના આધુનિકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે। આ વિસ્તરણ દ્વારા દિલ્હીના છેવાડાના વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો સાથે જોડવામાં આવશે, જે પરિવહનના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે। વહીવટી તંત્રના મતે આ યોજના માત્ર સુવિધા જ નહીં, પરંતુ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે। આ મેગા પ્રોજેક્ટના મહત્વનું વિશ્લેષણ કરતા નિષ્ણાતો જણાવે છે કે વસ્તીના સતત વધતા દબાણને ખાળવા માટે સાર્વજનિક પરિવહન પદ્ધતિનું સશક્તિકરણ અનિવાર્ય છે। પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું કે દિલ્હી મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણને અનુકૂળ પરિવહન પૂરું પાડશે અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો લાવશે। આટલા મોટા પાયે કરવામાં આવેલું મૂડીરોકાણ ભારતની મેટ્રો રેલ ટેકનોલોજીની સ્વનિર્ભરતા અને વૈશ્વિક કક્ષાના માળખાગત નિર્માણની ક્ષમતા પ્રદર્શિત કરે છે। ઉદ્ઘાટન સમારોહ બાદ દિલ્હીના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરી રોજગાર માટે લાંબી મુસાફરી કરતા વર્ગને આનાથી મોટી રાહત મળશે। આગામી સમયમાં મેટ્રોના અન્ય તબક્કાઓનું કામ પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની નેમ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ પરિયોજનાઓ પૂર્ણ થતાં દિલ્હી મેટ્રો વિશ્વના સૌથી મોટા અને કાર્યક્ષમ રેલવે નેટવર્કના પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે, જે ભાવિ પેઢી માટે પણ ગૌરવ સમાન થશે।